નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ચેપ્ટર નંબર 14 નો અભ્યાસ કરી છીએ, બરોબર? નૈસર્ગિક સ્ત્રોતો. અને એમાં જો શરૂઆતથી વાત કરીએ તો આપણે પહેલા તો જીવાવરણ કેને કહેવાય, તો કે જીવ, મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ, આ ત્રણેયનો સમૂહ છે અને જે સજીવની સંભાવના શક્ય બનાવે છે એને જીવાવરણ કહેતા હતા. અને એમાં રહેલા અજૈવ ઘટકો અને એનો આપણે એક પછી એક નૈસર્ગિક સ્ત્રોત તરીકે અભ્યાસ કરતા હતા, બરોબર? કે જે સજીવોની સંભાવના શક્ય બનાવે છે પૃથ્વી ઉપર. તો એમાં આપણે એક પેલું હવા, વાતાવરણ જોઈ ગયા, પછી બીજું પાણી પણ પૂરું કર્યું, એક અદ્ભુત પ્રવાહી, બરોબર? અને આજે આપણે જોવાનું છે કે જમીનમાં ખનિજની પ્રચુરતા, બરોબર? ખનિજની પ્રચુરતા, ભૂમિમાં ખનિજની પ્રચુરતા. જુઓ મિત્રો, અહીંયા પ્રશ્ન થાય કે ભૂમિમાં ખનિજની પ્રચુરતા. પહેલા તો ભૂમિ એટલે શું? ભૂમિ એટલે શું? તો કે ભૂમિ એટલે પૃથ્વીની સપાટીનો સૌથી બહારનો ભાગ કે જે નાના 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 સૂક્ષ્મ કણોનો બનેલો છે. ભૂમિ એટલે શું? તો કે પૃથ્વીની સપાટીનો સૌથી બહારનો ભાગ કે જે નાના 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 સૂક્ષ્મ કણોનો બનેલો છે અને જેમાંથી અનેક પ્રમાણમાં ખનિજ તત્વો મળી આવે છે. અને એના જ પરિણામે આપણે આજુબાજુની જૈવ વિવિધતા જોઈએ છીએ. આપણને ખબર છે વનસ્પતિ છે તો એને પોતાની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે કેટલાક ખનિજ તત્વોની જરૂર પડે. અને એ ખનિજ તત્વો ક્યાંથી મેળવે છે? જમીનમાંથી મેળવે છે. તો પ્રશ્ન થાય આપણને કે આ ખનિજ તત્વોનો ઉમેરો છે, એના સિવાય એ પણ પ્રશ્ન થાય કે શું શરૂઆતથી જમીન છે એ આવા નાના નાના કણોની જ બનેલી છે કે કાંઈક અલગ પ્રક્રિયા થઈ છે? સૌ પ્રથમ જ્યારે પૃથ્વી નિર્માણ પામી છે ત્યાંથી લઈ અને અત્યાર સુધી શું જમીનમાં ફેરફાર દેખાય છે? આવા નાના નાના પ્રશ્નો થાય અને થવા પણ જોઈએ. પડી ખબર? તો જો વાત કરીએ આપણે તો શરૂઆતમાં સૌથી બહારનું આવરણ, જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે સૌથી બહારનું આવરણ કે જેને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ, બરોબર? એ ભૂપૃષ્ઠ છે એ ખડકો સ્વરૂપે હતું. એના સ્વરૂપે ખડકો સ્વરૂપે, અને લાખો કરોડો વર્ષની પ્રક્રિયા પછી નાના નાના કણોનું નિર્માણ થયું એ ખડકોમાંથી, અને અત્યારે આપણે જે જોઈએ છીએ, બરોબર, એ રીતે નિર્માણ પામ્યું. તો આ એક બહુ લાંબી પ્રક્રિયા છે અને એને આપણે ટૂંકા સમયમાં સમજવી હોય તો આપણે કહી શકીએ કે ભૂમિના નિર્માણ માટે જરૂરી પરિબળો અને આપણે સમજવા પડે. તો લખું કે ભૂમિના નિર્માણ માટે માટેના અગત્યના પરિબળો અથવા તો ભૂમિના નિર્માણ માટેના જવાબદાર પરિબળો. તો એમાં પણ બે ભાગ પડશે, એક અજૈવ અને એક જૈવ. જો ભૂમિનું નિર્માણ છે એ વિવિધ ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાથી થયેલું છે. આપણે જાણીએ છીએ એમ, મેં તમને હમણાં વાત કરી કે શરૂઆતમાં ખડકો સ્વરૂપે ભૂપૃષ્ઠનું આવરણ હતું. પછી તો કે ધીમે 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 એની ઉપર પ્રક્રિયા થઈ અને એ ખડકો છે એ અતિ નાના 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 કણોમાં રૂપાંતરિત થતા ગયા. અને અત્યારે આપણે જે જોઈએ છીએ એ કે ઉપરનું આવરણ છે એ નાના સૂક્ષ્મ કણોનું બનેલું છે. તો આ નિર્માણ પાછળ એક લાંબી પ્રક્રિયા સંકળાયેલી છે, બરોબર? અને એમાં જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો બંને ભાગ ભજવે છે. તો કયા જૈવિક પરિબળો છે ને કયા અજૈવિક પરિબળો છે? તો કે અજૈવિક પરિબળોમાં સૂર્ય, પાણી અને પવન, અને જૈવિક પરિબળોમાં સજીવો. સૂર્ય, પાણી અને પવન, જ્યારે અજૈવિક પરિબળોમાં સજીવો છે એ અગત્યનો ભાગ ભજવે છે. ચાલો જોઈએ તો એક પછી એક કઈ રીતે ભૂમિનું નિર્માણ થયું. તો સૂર્ય છે એ કઈ રીતે ભાગ ભજવશે? સૂર્ય છે એ શું કરે? તો કે દિવસ દરમિયાન આપણે જાણીએ છીએ કે જેમ જેમ સૂર્ય પૃથ્વીની સપાટીની
જેમ જેમ દિવસ છે એ ચડતો જાય, આપણે સાદી ભાષામાં કહી તો, એમ પૃથ્વીની સપાટીનું જે તાપમાન છે એ વધતું જાય. રાત્રે સૂર્ય ન હોય બરોબર, તો રાત્રિ દરમિયાન ઠંડી પડે. તો આ પ્રક્રિયાથી શું થાય? તો કે જે ખડકો છે એ દિવસ દરમિયાન શું થશે? ગરમ થશે. અને ગરમ થશે એટલે વિસ્તરણ થશે. શું થયે? તો કે ખડકો છે દિવસ દરમિયાન શું થાય? ખડકો છે એ દિવસ દરમિયાન ગરમ થવાથી વિસ્તરણ પામે સૂર્યના તાપથી. અને રાત્રિ દરમિયાન શું થાય? તો કે રાત્રિ દરમિયાન ઠંડા પડવાથી સંકોચન પામે. જો દિવસ દરમિયાન તાપમાન વધશે તો ખડક છે એ ગરમ થશે, અને ગરમ થશે તો શું થશે? તો કે એનું વિસ્તરણ થશે. વિસ્તરણ એટલે એટલું બધું ન જોવા મળે, પણ એક સામાન્ય રીતે સેજ અમથું આપણે ખબર જ છે કે કોઈ પણ ગરમ વસ્તુ હોય તો થોડીક વિસ્તરણ પામે, અને ઠંડી પાડો તો થોડીક શિથિલન પામે, સંકોચાય, થોડીક સંકોચાય. બરોબર? તો સંકોચન અને શિથિલનની પ્રક્રિયાથી શું થાય? તો કે એમાં તિરાડો પડશે, અને એના લીધે શું થશે? તો કે નાના નાના કણોમાં રૂપાંતર થશે. બહુ લાંબી પ્રક્રિયાને અંતે એક સૂર્ય છે એ પણ ભૂમિના નિર્માણમાં અગત્યનો આ રીતે ભાગ ભજવે છે. એના સિવાય છે પાણી. તો કે પાણી ભૂમિના નિર્માણ માટે શું ભાગ ભજવે? તો એના માટે પાણી છે એ બે રીતે ભૂમિના નિર્માણ માટે ભાગ ભજવે. પહેલું કે આ જે તિરાડો પડી છે એમાં વરસાદી પાણી હોય અથવા તો કોઈ પણ અન્ય સ્ત્રોતમાંથી પાણી હોય, એ શું થશે? તો કે તિરાડોમાં પ્રવેશશે અને તિરાડોને પહોળી કરશે. એટલે કે પાણી ખડકોની પહેલી એક રીતે કહી તો કે પાણી છે એ ખડકોની તિરાડમાં પ્રવેશી જશે અને એ તિરાડને પહોળી બનાવશે. પડી ખબર? અને શું? તો કે અને ખડકોનું નાના કણોમાં રૂપાંતર કરશે. બીજી કઈ રીતે? તો કે બીજી વહેતું પાણી ખડકોના શું કરે? તો કે ખડકોના નાના ભાગ કરી શકે. જો પાણી ઝડપથી વહેતું હોય તો એ શું કરે? તો કે એ ખડકો સાથે ઘસાય, અને ઘસાય એટલે ખડકો છે એ કેવો? તો કે નાના કણોમાં રૂપાંતરિત થાય. એના સિવાય કેટલાય ખડકોને પોતાની સાથે લેતું જાય, તો એમાં શું કરે? તો કે એમાં એક ખડકોનું શું કરે? તો કે નાના કણોમાં વિભાજન કરે. તો આ રીતે પાણી છે એ બે રીતે ભૂમિના નિર્માણ માટે અગત્યનો ભાગ ભજવે. એક શું? તો કે પાણી તિરાડમાં પ્રવેશી અને તેને પહોળી બનાવે. બીજું કે વહેતું પાણી હોય, પાણી વહેતું હોય તો એની સાથે ખડકોને શું કરશે? તો કે નાના ભાગમાં રૂપાંતરિત કરશે. એની સાથે ઘસારો કરીને અથવા તો પોતાની સાથે લેતું જશે, અને શું કરશે? તો કે નાના નાના કણોમાં આપણે જોઈ તો નદી છે એ પર્વતમાંથી નીચે ઉતરતી હોય તો કેટલોય કાપ પાથરે નીચે. એ કાપ ક્યાંથી આવ્યો? તો કે એની સાથે માટીના કણો, એના સિવાય પથ્થરો હોય તો એની સાથે ઘસારો કરી અને એમાંથી નાના નાના કણો છે એ ક્યાં લેતું જાય? તો કે પોતાની સાથે લેતી જાય છે અને નીચે કાપ પાથરે છે. તો આ પણ એક અગત્યનો ભાગ ભજવે ભૂમિના નિર્માણ માટે આ રીતે. અને ત્રીજું છે પવન. પવન શું કરે? તો કે પવન એટલે તો શું? તો આપણે જાણીએ છીએ કે ઝડપથી વહેતી હવા, હવા કે જે ઝડપથી વહેતી હોય તો એને આપણે શું કહી? પવન કહી છીએ. ગતિમાન હવાને પવન કહી, ગતિમાન હવાને પવન કહી. તો એ પવન છે એ ભૂમિના નિર્માણમાં કઈ રીતે અગત્યનો ભાગ ભજવે? તો કે ઝડપથી ગતિ કરતી હવા કે જે પથ્થરો સાથે ઘસાય છે અને એનું નાના કણોમાં રૂપાંતર કરે છે. ઝડપથી વહેતી હવા એટલે કે ગતિમાન પવન ગતિમાન પવન હોય ખડકો સાથે ઘસાય અને નાના કણોમાં રૂપાંતર કરે. એના સિવાય એક કણનું બીજી જગ્યાએ સ્થાનાંતર કરે છે. અને શું કરે? તો કે અને કેટલાક કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરે છે. આપણે આગળ ભણશું પણ ખરા કે ભૂમિ છે એમાં પવન છે એ શું કરે? તો કે નાના કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય.
જેથી કરીને કેટલીક વખત એવું પણ બને કે સારી ફળદ્રુપ જમીન હોય તો એમાં જે ઉપર જે ફળદ્રુપ જમીન હોય, ફળદ્રુપ જમીનના ઉપર જે રહેલા ખનિજ તત્વો હોય એને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરી દઈએ તો એનાથી ખનિજની ક્ષમતા, ખનિજનું પ્રમાણ છે એ ભૂમિમાં ઘટે, જેને આપણે ભૂમિ પ્રદૂષણ કહીએ છીએ, આગળ જોશું. પણ પવન શું કરે તો કે ગતિમાન પવન છે એ નાના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરે અને ભૂમિ નિર્માણ માટે એક આધાર પૂરું પાડે, બરોબર, એક અગત્યનો ઘટક, એક નાનો એવો ભાગ આપે. હવે એના પછી સજીવો. તો સજીવો કઈ રીતે ભૂમિ નિર્માણ માટે અગત્યનો ભાગ ભજવે? તો સજીવમાં પહેલી વાત કરું તો લાઇકેન. આગળ આપણે એક નાનો એવો લાઇકેનનો કોન્સેપ્ટ આવ્યો હતો, બરોબર, અને એકવાર ફરીથી કહી દઉં કે લાઇકેન છે ને એ ફૂગ અને લીલનું પારસ્પરિકતા ધરાવતું સજીવ છે. શું છે? ફૂગ અને લીલની પારસ્પરિકતા ધરાવતું એક વનસ્પતિ છે, બરોબર, કે જે ખાસ કરીને વનસ્પતિની ડાળી અથવા તો પથ્થરની ઉપરની શિલા, ઉપરનો ભાગ હોય અહીંયા શું લે છે તો કે અહીંયા ઉગે છે. આ શું કરશે તો કે આ પથ્થર ઉપર ઉગશે અને કેટલાક રાસાયણિક પદાર્થોનો સ્ત્રાવ કરશે. શું કરશે? કેટલાક રાસાયણિક પદાર્થોનો સ્ત્રાવ કરશે. કેટલાક રાસાયણિક પદાર્થોનો સ્ત્રાવ કરશે. જે શું કરશે તો કે જે ખડકોને તોડવામાં મદદરૂપ થશે, એના બે ભાગ કરશે અથવા તો એના નાના નાના ટુકડા કરશે. લાઇકેન નામની વનસ્પતિ ખડકની ઉપર ઉગે છે અને એના જીવનકાળ દરમિયાન નાના નાના ટુકડા કરવામાં મદદરૂપ થશે. કઈ રીતે તો કે એ છે એ રાસાયણિક પદાર્થોનો સ્ત્રાવ કરશે અને રાસાયણિક પદાર્થોનો સ્ત્રાવ કરશે તો એ જે રાસાયણિક પદાર્થ છે એ પથ્થરની શિલા છે એનું નાના ઘટકોમાં રૂપાંતર કરવામાં મદદરૂપ થશે. એના સિવાય કેટલીક મોસ. આ મોસ એટલે શું તો કે શેવાળ. મોસ એટલે શેવાળ. એ શું થાય તો કે એ ખડક પર ઉગે છે અને શું કરે તો કે ખડકોને તોડવામાં મદદરૂપ થાય છે. અને એના સિવાય કેટલીક વનસ્પતિ, બરોબર, આપણે જોતા હોય તો વનસ્પતિ પથ્થર પર ઉગે છે અને એના જે મૂળ હોય એ શું કરે તો કે એ પથ્થરમાં તિરાડો પાડે છે અને એના લીધે શું થાય તો કે પથ્થરનું નાના ઘટકોમાં રૂપાંતર થાય અને છેવટે તો કે અતિ સૂક્ષ્મ કણ બની અને ભૂમિનું નિર્માણ થાય. આ બધી પ્રક્રિયા રહીને એ કોઈ ઝડપી પ્રક્રિયા નથી, કેટલાય વર્ષોના અંતે થયેલી પ્રક્રિયા છે, બરોબર. તો આ રીતે ભૂમિ નિર્માણ થાય છે. એમાં 3 અજૈવિક ઘટકો અને એક જૈવિક ઘટક કે જેને આપણે સજીવ કહીએ છીએ, બરોબર. એમાં લાઇકેન, બીજું મોસ અને શેવાળ. આ શેવાળ છે, ખાસ કરીને આપણે શેવાળ શબ્દ વાપરતા હોય કે જે નદી કાંઠાના વિસ્તાર હોય તો અહીંયા પથ્થર ઉપર જામેલો જોવા મળે, બરોબર. તો એનાથી શું થાય તો કે એનાથી શેવાળ એક ઘટક, એક શું કરશે તો કે એક પથ્થર છે એની ફરતે આવરણ બનાવશે અને એ પથ્થરને ઉપરથી તોડવાનો પ્રયત્ન કરશે, બરોબર. અને એમાંથી શું થશે તો કે એમાંથી એનું ઉપલું આવરણ દૂર થશે અને નાના ઘટકોમાં રૂપાંતર થશે. આ રીતે ભૂમિ નિર્માણ માટે જૈવિક પરિબળ અને અજૈવિક પરિબળ જવાબદાર છે. હવે એક પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિ તમને આપેલી છે 14.10 કરી. ચાલો, પ્રવૃત્તિ 14.10 શું કહે છે? તો 14.10 નામની પ્રવૃત્તિ છે એમાં શું કરવાનું છે? એક બીકર લેવાનું છે અને એ બીકરની અંદર ભૂમિનો ભાગ એટલે કે જે ધૂળ છે અથવા તો જે માટીના કણો છે એ ઉમેરવાના છે, પડી ખબર. અને એમાં 75% પાણી ઉમેરવાનું છે, મતલબ કે જેટલી ભૂમિ લીધી હોય એનું 3 ગણું પાણી ઉમેરવાનું છે. હવે શું કરવાનું છે તો કે હવે એને બરાબર ઓગાળી અને થોડીક વાર મૂકી રાખવાનું છે અને પછી જોવાનું છે કે આપણને બધી જગ્યાએ સરખું જોવા મળે છે. તો તમે જોશો
કે બધી જગ્યાએ સરખું જોવા નથી મળતું, અલગ અલગ સ્તર થયેલા જોવા મળે. એમાં નાના કણ આવશે, મોટા કણ હશે, એ નીચે હશે, પછી તો કે એની ઉપર નાના કણ હશે, અને એની ઉપર શું હશે તો કે એની ઉપર કેટલાય બહુ અતિશય નાના કણ, અને અમુક પ્રમાણમાં જે કચરો હશે એ ઉપર તરતો હશે, જેને આપણે શું કહી તો કે જેને આપણે સજીવોનો કચરો કહી. પડી ખબર? સડતા પદાર્થો હોય, કેટલાય વનસ્પતિ કચરો હોય, બરોબર, કેટલોય સજીવોનો મળમૂત્રનો કચરો હોય, તો એ ક્યાં તો કે એ ઉપરના ભાગે તરતો હશે. જે સજીવો જે કેવું હશે તો કે જે ભૂમિ કરતા હલકું હશે, એટલે કે માટીના કણો કરતા હલકું હશે, અને પાણી કરતા પાણીની ઉપરની સપાટી ઉપર જોવા મળશે. તો આવું આપણે અવલોકન કર્યું પ્રવૃત્તિ 14.10 ઉપર. શું તો કે એક બીકર લીધું, બીકરની અંદર માટી નાખી, અને એમાં 3 ભાગનું પાણી ઉમેર્યું, માટી જેટલી લઈ એના કરતા 3 ભાગનું, અને પછી આપણે એને બરાબર મિક્સ કરી અને એનું અવલોકન કર્યું. તો મોટા કણ, નાના કણ, અતિશય નાના કણ, અને ઉપર શું તો કે ઉપર જે સડતા પદાર્થો છે, બરોબર, સજીવોનો કચરો હોય એ ઉપરની સપાટી ઉપર તરતો હશે. તો આવું અવલોકન કર્યું. આના ઉપરથી શું તમે જાણ્યું? કે આના ઉપરથી એવું જાણવા મળે છે કે જે ભૂમિ છે એમાં એક જ પ્રકારના કણો નથી હોતા, ઘણા બધા કણોનું મિશ્રણ હોય છે, અને એના ઉપરથી ભૂમિની ગુણવત્તા નક્કી થતી હોય. દાખલા તરીકે કોઈ ભૂમિ હશે તો એમાં સારી જૈવ વિવિધતા જોવા મળશે, મતલબ કે અહીંયા સારો એવો વનસ્પતિનો વિકાસ જોવા મળશે, બરોબર. તો એવું બધું શું કામ જોવા મળે છે તો કે વનસ્પતિને જરૂરી પોષક તત્વો, વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી શું છે? પોષક તત્વો છે. આપણે ચેપ્ટર નંબર આના પછીના 15મા ચેપ્ટરમાં જોશું ક્યાં ક્યાં પોષક તત્વો જરૂરી છે, બરોબર. પણ વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ કરવા માટે અમુક પોષક તત્વોની જરૂર હોય, અને એ પોષક તત્વો ક્યાંથી મેળવે તો કે જમીનમાંથી મેળવે, પાણીમાંથી મેળવે, અને હવામાંથી મેળવે. એમાંથી મોટા ભાગના 14 પોષક તત્વો, કુલ 17ની જરૂર હોય, એમાંના 14 પોષક તત્વો એ જમીનમાંથી મેળવે છે. આ જમીનમાંથી પોષક તત્વો મેળવે છે તો એ શું તો કે એ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પ્રેરે છે. પણ જમીનમાં પોષક તત્વો આવ્યા ક્યાંથી? આવા પ્રશ્ન થાય. તો જમીનમાં પોષક તત્વો અલગ અલગ માટીના કણો છે એમાંથી, એના સિવાય સજીવોના કચરો છે એમાંથી મળતા હોય. જમીનમાં પોષક તત્વોનો ઉમેરો કઈ રીતે થશે તો કે ભૂમિમાં ભૂમિની ગુણવત્તા કેના આધારે નક્કી થશે તો કે પોષક તત્વોના આધારે. પોષક તત્વો છે, પછી તો કે નાના માટીના કણો, સૂક્ષ્મ જીવો, આ બધાનું પ્રમાણ જેમાં જે પ્રકારનું હશે એના આધારે આપણે કહી શકશું કે એની ગુણવત્તા કેવી છે. તો આમાં જે પોષક તત્વોનો ઉમેરો છે એ ખાસ કરીને આવા બધા પરિબળો પર આધાર રાખે. આનું પ્રમાણ હશે કે જેમાં વધારે પ્રમાણ હશે એની ગુણવત્તા સારી હશે, ત્યાં વધારે સારી જૈવ વિવિધતા જોવા મળશે. તો એમાં એક અગત્યનું પરિબળ એટલે કે હ્યુમસ. હ્યુમસ એટલે શું? તો હ્યુમસ એટલે શું તો કે સડતા કાર્બનિક પદાર્થો. સડતા કાર્બનિક પદાર્થો એટલે શું તો કે જે કાર્બનિક પદાર્થ એટલે શું પહેલા તો એ સમજો. સજીવોનો જે કચરો હોય એને કાર્બનિક પદાર્થ કહેવાય. પછી સજીવ, મૃત સજીવ હોય તો એનું શરીર હોય તો ભલે, પ્રાણીઓનું મળમૂત્ર હોય તો ભલે, સડેલી વનસ્પતિ હોય તો ભલે, આ બધાનો સમાવેશ કેમાં થશે તો કે કાર્બનિક પદાર્થોમાં થશે. તો કાર્બનિક પદાર્થો છે એ જે સડતા કાર્બનિક પદાર્થો છે એને હ્યુમસ કહેવાય. શું કહેવાય? હ્યુમસ. હવે જો સમજો, જે ભૂમિમાં હ્યુમસનું પ્રમાણ વધારે હશે તો હ્યુમસ શું કરે તો કે હ્યુમસ જમીનને પોચી બનાવે. શું બનાવે? પોચી. અને પોચી બનવાથી શું થશે તો કે સરળતાથી પાણીની અવર જવર, સરળતાથી હવાની અવર જવર, આવું બધું થશે, જેને આપણે એક સાદી ભાષામાં ફળદ્રુપ જમીન કહીએ છીએ. એવી જમીન કહીએ છીએ ફળદ્રુપ. તો એ ફળદ્રુપ જમીનના નિર્માણ માટે હ્યુમસ છે એ અગત્યનો ભાગ ભજવશે. એટલે કે જે
સડતા કાર્બનિક પદાર્થો છે એની જો માત્રામાં વધારો હશે તો એ ભૂમિનું બંધારણ કેવું હશે? સારું હશે. ત્યાં જૈવ વિવિધતા કેવી જોવા મળે? સારી એવી જોવા મળે. પણ આ હ્યુમસ છે એના નિર્માણમાં અગત્યનો ભાગ કોણ ભજવશે? તો કે હ્યુમસના નિર્માણમાં અળસિયા. તો અળસિયા દ્વારા શું થાય? તો કે અળસિયા દ્વારા જમીન પોચી થાય અને આવા જે કાર્બનિક પદાર્થો છે એને સડાવવામાં અગત્યનો ભાગ ભજવશે. એટલે કે કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવું, એને સડાવવા, તો આ કોણ કરશે? તો કે આમાં અળસિયા છે એ અગત્યનો ભાગ ભજવશે હ્યુમસના નિર્માણમાં. અને એના આધારે શું થશે? તો કે એના આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થશે કે કયા વિસ્તારમાં કેવી જૈવ વિવિધતા છે એ વિસ્તારમાં રહેલી જમીન ઉપર આધારિત હોય, આવું આપણે જાણીએ છીએ. અને એ જમીનમાં એવું તો શું છે કે જે બીજે નથી? તો કે એ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ જાજુ છે અને બીજે પોષક તત્વોનું પ્રમાણ ઓછું છે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા સારો એવો જૈવ વિવિધતા જોવા મળે બીજા કરતા. પણ પોષક તત્વોનું પ્રમાણ કેના ઉપર આધાર રાખશે? તો મેં તમને કીધું એમ કે નાના માટીના કણો અને શું તો કે હ્યુમસ છે, આવા બધી નાના નાના ખનિજ તત્વો ઉપર શું તો કે પોષક તત્વોનું પ્રમાણ આધાર રાખે. તો હવે આ જે હ્યુમસ છે, આ હ્યુમસ છે એના લીધે જે ભૂમિમાં પોષક તત્વોનું પ્રમાણ જળવાય છે, બરોબર. એના સિવાય નાના માટીના કણો છે કે જે જમીનની ગુણવત્તા વધારે છે. તો હવે આ ગુણવત્તા વધારે છે એના પાછળ તો કે શું જમીન એવી ને એવી રહેશે? તો કે ના, ભૂમિનું પણ પ્રદૂષણ થાય. તો ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે થશે? કે ભૂમિના પ્રદૂષણ માટેના એવા કયા જવાબદાર ઘટકો છે? તો પહેલું, વધુ પડતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ. આ કરવાથી શું થશે? કે આ કરવાથી જે જમીનમાં જે સૂક્ષ્મજીવો રહેલા છે એની માત્રામાં ઘટાડો થશે. અને એની માત્રામાં ઘટાડો થશે તો એ અલ્ટિમેટલી કેને અસર પહોંચાડશે? તો કે ભૂમિની પ્રચુરતાને. શું થાય? તો કે લાંબા સમય સુધી આવો જો ઉપયોગ કરી તો શું થાય? તો કે ઉપરનું આવરણ છે એમાંથી આપણે ખનિજ તત્વો છે એનું પ્રમાણ ઘટશે, પોષક તત્વોનું પ્રમાણ ઘટશે, સૂક્ષ્મજીવો નાશ પામશે, જેના લીધે વનસ્પતિને જરૂરી પોષક તત્વો મળશે નહીં, બરોબર. વધારે પડતો આનો ઉપયોગ થઈ અને એના પરિણામ શું આવશે? તો કે એના પરિણામે ભૂમિ છે એ પ્રદૂષિત થશે. બીજું શું છે? તો કે બીજું, ટકાઉ ખેતી ન કરવામાં આવે. મતલબ કે ખેતી છે એ ટકાઉ એટલે શું? કે ટકાઉ એટલે એવી ખેતી કે જે અત્યારે તો જરૂરી છે, આપણે જે ખેતીમાંથી જે જરૂરી પદાર્થો છે એ આપે જ, પણ એ આપવાની માત્રા અત્યારે સરખી હોય અને લાંબા ટાઈમ પછી પણ સરખી હોય. મતલબ કે ભૂમિનું બંધારણ જો જળવાઈ રહે લાંબા સમય સુધી તો એને આપણે ટકાઉ ખેતી કહી. જો ટકાઉ ખેતી કરવામાં ન આવે તો શું થાય? તો કે કૃષિ છે એ બિન ઉપજાઉ બને છે. ભૂમિ કેવી બને? તો કે બિન ઉપજાઉ બને. એટલે કે ભૂમિમાં પરિવર્તન આવી જાય. જેને આપણે પડતર જમીન કહીએ છીએ. જો ટકાઉ કૃષિ ન કરવામાં આવે, મતલબ કે ખેતી છે એ એવી રીતે ન કરવામાં આવે કે જેથી કરીને ભૂમિની ગુણવત્તા જળવાય. મેં તમને કીધું એમ, ટકાઉ એટલે એવી કે જે અત્યારે જરૂરિયાત પૂરી કરે છે એવી જ જરૂરિયાત અમુક વર્ષો પછી પણ પૂરી કરતી હોય. મતલબ કે જમીન છે એ પોતાની ગુણવત્તા જાળવી રાખે. જો આપણે એવું ધ્યાન ન રાખવામાં આવે તો શું થશે? તો કે જમીન છે એ દિવસે ને દિવસે કેવી થતી જશે? તો કે બિન ઉપજાઉ થતી જશે. એમાંથી ઉત્પાદન દિવસે ને દિવસે ઓછું મળતું જશે અને છેલ્લે કેવી? તો કે બિન ઉપજાઉ બનશે, જેને આપણે પડતર જમીન તરીકે ઓળખી છીએ, બરોબર. તો એ પડતર જમીન શું છે? તો કે બિન ફળદ્રુપ જમીન. બિન ફળદ્રુપ જમીન એટલે શું? તો કે એમાં સારો પાક ન લઈ શકાય. બીજું કે એના લીધે સજીવોની જૈવ વિવિધતા છે એ નાશ પામે, બરોબર. અહીંયા પછી વનસ્પતિઓ જોવા નહીં મળે, કેમ કે ખનિજ પોષક તત્વો જ નથી જમીનમાં, તો વૃદ્ધિ અને વિકાસ વનસ્પતિ કરી જ નથી શકવાની.
તો આ પરિબળ વનભૂમિના પ્રદૂષણ માટે અગત્યનું છે. એટલે કે એક ટકાઉ ખેતી કરવામાં ન આવે તો પણ ભૂમિ કેવી થશે? તો કે લાંબા ટાઈમે બિનઉપયોગી બનશે. એના સિવાય કે કેટલાક એવા પરિબળ છે, દાખલા તરીકે પાણી છે, હવા છે, બરોબર, અથવા તો વૃક્ષોનું કાપણી છે, વૃક્ષોની દિવસે ને દિવસે ઘટતી સંખ્યા, જો વૃક્ષો શું કરે? તો કે વૃક્ષો પાણીનું ધોવાણ અટકાવે. પછી હવા દ્વારા હોય તોય ભલે અને પાણી દ્વારા જમીનનું ધોવાણ અટકાવે. પછી હવા દ્વારા હોય તોય ભલે અને પાણી દ્વારા હોય તોય ભલે. કઈ રીતે? તો કે જો વૃક્ષો હશે તો એ પવનની ગતિને અવરોધશે, અને પવનની ગતિને અવરોધશે જેથી કરી અને ભૂમિના કણો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થશે નહીં. શું થાય? તો કે જો ઝડપથી વહેતી હવા હોય એ પોતાની સાથે શું? તો કે ઉપલો ભાગ, જમીનનો ઉપરનો ભાગ, નાના માટીના કણો એને ઉડાડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરી દે છે. પણ જો વૃક્ષો હશે તો આ ગતિ ધીમી પડશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થશે નહીં. પણ જો વૃક્ષો નહીં હોય તો શું થશે? તો કે એક જગ્યાએથી માટીનો કણ ઉડી અને બીજી જગ્યાએ જશે. મતલબ કે અહીંયા જે ઉપરી સ્તર છે એ કેવું થઈ જશે? તો કે એ બિન ઉપજાઉ થઈ જશે, ખોખરું થઈ જશે, અને ફરી પાછા નીચેથી શું આવશે? તો કે નીચેથી જે ખડક હશે એ ઉપર દેખાવા મળશે. ઉપલું સ્તર છે જે નાના માટીના કણોનું એ ક્યાં વહી જશે? તો કે સ્થાનાંતરિત થઈ જશે. અને જમીન છે એ કેવી બનશે? તો કે જમીન છે એ ઓછી ફળદ્રુપ બનશે. જે કઠણ આવરણ છે, પથ્થરવાળું આવરણ, એને આપણે શું કહી? તો કે ભૂમિ છે એ નષ્ટ થઈ ગઈ એવું કહી. કેમ? તો કે ફરી પાછી એમાં ભૂમિ નિર્માણની પ્રક્રિયાથી ભૂમિ નિર્માણ પામશે, પણ એના માટે અમુક વર્ષોનો સમય લાગશે. પણ અત્યારે જે ભૂમિ નિર્માણ જે નાના કણો હતા એ શું થઈ ગયા? તો કે સ્થાનાંતરિત થઈ ગયા. ચાલો એના પછી એક પ્રવૃત્તિ છે 14.11, અને એ પ્રવૃત્તિ આપણે પાણી દ્વારા જમીનનું ધોવાણ કઈ રીતે થાય એ શીખવે છે. બે ટ્રે લેવાની છે, છો 1 અને 2 ટ્રે લેવાની છે અને આને માટીથી ભરી દેવાની છે. આ ટ્રે લઈ અને આને માટીથી ભરી દેવાની છે. તો કે માટીથી ભરી દેવાની છે. અને બરોબર, હવે શું કરવાનું છે? તો કે હવે આ ટ્રેને એક ટ્રેની ઉપર મગ અથવા તો રાઈ અથવા તો બીજી કોઈ પણ એવી વનસ્પતિ કે જે ઝડપથી ઉગી જતી હોય એવી વાવવાની છે, અને એકને એમનેમ રાખવાની છે. અને ત્યાં સુધી આપણે રાહ જોશું કે જ્યાં સુધી મગ છે એ આખી ટ્રેને ઢાંકી ન દે, મતલબ કે થોડાક મોટા ન થઈ જાય ત્યાં સુધી. ફરીથી એક ટ્રે લેવાની છે, બીજી ટ્રે લેવાની છે. એક ટ્રે ઉપર મગ અથવા તો બીજી કોઈ વનસ્પતિ, રાઈ છે, બરોબર, કે જે ઝડપથી વિકાસ પામે છે એને આપણે ઉગાડશું, અને બીજી ટ્રેને એમનેમ રાખશું. પછી શું કરશું? તો કે પછી જ્યારે મગ અને રાઈનો સારો એવો વિકાસ થઈ જાય તો પછી આપણે એને કોઈ એક જગ્યાએ શું કરશું? તો કે એક જગ્યાએ આમ ઢાળ બને, પાણી રડી જાય એવી સ્થિતિમાં રાખશું. ફરીથી આ જે ટ્રે છે એમાં એકમાં મગ અથવા તો કોઈ બીજી વનસ્પતિ ઉગાડી અને પછી આપણે એને આ રીતે ગોઠવશું કે જેથી કરીને અહીંથી પાણીનો પ્રવાહ પસાર કરું તો નીચે શું થઈ જાય? તો કે રડી જાય, પાણી છે એ વહી જાય એવી સ્થિતિમાં રાખશું. અને પછી અવલોકન કરવાનું છે કે કેમાંથી માટીના કણો વધારે બહાર નીકળતા જોવા મળે. એક વનસ્પતિ વાવેલી છે એ ટ્રે અને બીજી સાદી ટ્રે રાખશું, બરોબર, બેયને આમ ઢળતી રાખશું અને અહીંથી પાણીનો પ્રવાહ પસાર કરશું તો શું થશે? તો કે આમાંથી વધારે પ્રમાણમાં માટીના કણો છે એ બહાર નીકળતા જોવા મળશે. જ્યારે જેમાં વનસ્પતિ છે એમાં માટીના કણો બહાર નીકળવાનું પ્રમાણ ઓછું હશે. કેમ? તો કે જે વનસ્પતિના મૂળ છે એ જમીનને પકડી રાખે છે, અને એ પકડી રાખશે એટલે શું થશે? તો કે જમીનનું ધોવાણ અટકશે. જેથી કરીને આપણે કહી શકીએ કે જે પર્વતીય વિસ્તાર છે એમાં જમીનનું ધોવાણ અટકાવવા માટે વૃક્ષો અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો શું કરે? તો કે એ જમીનને પકડી રાખશે,
અને વહેવા એના જે પાણીના જે પ્રવાહ છે એની સાથે જમીનને વહેવા દેશે નહીં. પડી ખબર? તો આના લીધે શું થાય? તો કે આના લીધે જમીનનું ધોવાણ અટકે અને આપણે જે ફળદ્રુપતા છે જમીનની એ જળવાઈ રહીએ. બરોબર? એટલે કે જમીનનું છારણ અટકે, જમીનનું ધોવાણ. હવે આ છે આના માટે આપણે શું કરી શકીએ? તો કે વૃક્ષોની કપાત હોય એને અટકાવવી પડશે. તો જમીનનું ધોવાણ અટકાવવું હશે તો મતલબ કે વૃક્ષોના આવરણવાળો વિસ્તાર હશે તો અહીંયા જમીનનું ધોવાણ ઓછું હશે, અને જે ઊંચાણવાળો વિસ્તાર હશે અને અહીંયા વૃક્ષોનું આવરણ નહીં હોય તો અહીંયા જમીનનું ધોવાણ વધારે હશે. અને ફરી પાછો અહીંયા જૈવ વિવિધતામાં શું થશે? ઘટાડો થશે. મતલબ કે અહીંયા પોષક તત્વો છે અથવા તો જમીન માટે જે ઉપયોગી ખનિજ તત્વો છે વનસ્પતિ માટે એનું ધોવાણ થઈ ગયું હશે તો હવે પછી અહીંયા કોઈ સારી એવી જૈવ વિવિધતા જોવા મળશે નહીં. તો આથી ભૂમિની વાત. બરોબર? સૌપ્રથમ એનું નિર્માણ કઈ રીતે થાય? જમીન છે એનું, તો એનું નિર્માણ માટે બહુ લાંબી પ્રક્રિયા છે અને એમાં જૈવિક અને અજૈવિક પરિબળો ભાગ ભજવે છે. એના સિવાય કે એમાં પોષક તત્વો છે એનો ઉમેરો કઈ રીતે થાય, એની ગુણવત્તા કઈ રીતે નક્કી થાય, તો એના પોષક તત્વો છે એમાં નાના સૂક્ષ્મજીવોનું પ્રમાણ છે, નાના માટીના કણોનું પ્રમાણ છે. આના આધારે એની શું? તો કે એની ગુણવત્તા નક્કી થશે. અને એમાં જે સડતા પદાર્થો છે જેને આપણે હ્યુમસ કહી એનું પ્રમાણ પણ એક અગત્યનો ભાગ ભજવે છે. એના સિવાય એનું પ્રદૂષણ કઈ રીતે થાય? તો પહેલા તો શરૂઆતમાં જોયું વધુ પડતો જંતુનાશક કે રાસાયણિક ખાતરનો ઉપયોગ. બીજું કે જો ટકાઉ ખેતી ન કરી, બરોબર, તો એ ટકાઉ ખેતી પણ લાંબા ગાળે શું તો કે આવા પરિણામો સર્જે. બરોબર? કે જે ઉપજાઉ ખેતીને બિન ઉપજાઉ બનાવે, ઉપજાઉ જમીનને બિન ઉપજાઉ, ટકાઉ ખેતી કરવામાં ન આવે તો આ બધા પરિબળો છે કે જે ભૂમિના બંધારણ માટે એક અગત્યનો ભાગ ભજવે અને જમીનની ગુણવત્તા જાળવી રાખવા માટે અગત્યના છે. બરોબર? અને જો આ રીતે આપણે બીજી વાત કરીએ તો વૃક્ષો પણ એક અગત્યનો ભાગ ભજવે કે જે પવન દ્વારા થતું ધોવાણ અટકાવે અને એના સિવાય પાણી દ્વારા થતું પણ ધોવાણ અટકાવે, જેથી કરીને જમીનની ગુણવત્તા જળવાઈ રહે. તો આ હતો આપણો ત્રીજો અને અતિ મહત્વનો, બરોબર, એક શું તો કે એક નૈસર્ગિક સ્ત્રોત. અને આવતા લેક્ચરથી આપણે જૈવ રાસાયણિક ચક્રો શરૂ કરવાના છે. બરોબર? એક પછી એક જોઈ કે જે ચક્રો છે એ ભર્યા રાખે છે અને જેના લીધે શું તો કે જીવન છે એ ચાલ્યા રાખે છે. બરોબર? એમાં આપણે પાણી જલ ચક્ર જોશું, નાઇટ્રોજન ચક્ર, કાર્બનિક ચક્ર. બરોબર? આવતા લેક્ચરથી શરૂ કરીએ. અહીંયા સુધીમાં આપણે 3 નૈસર્ગિક સ્ત્રોત પૂરા કર્યા. તો આ સ્ત્રોતોનું જે માહિતી છે એ તમારે ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની રહેશે. બરોબર? એના સિવાય નવનીતના MCQ છે એ પણ સોલ્વ કરતા જાજો સાથે સાથે. ચાલો અહીંયા સુધી રાખીએ. બરોબર?